હા તો એ ના ત્યારે જોઈ જાય તો ખંજવાળવા જાય તો આવી ગઈ મિત્રો ના આખડે અહીંયા આવશે ને અહીંયા અડગા આખડા આવી હશે તો શું આવે હરે હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાંથી છો તો આજે ફરીવાર એક નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને અત્યારે આપણું ફેવરેટ લોકેશન એટલે કે આપણે ધાબાની ઉપર અત્યારે આવી ગયા છીએ જો અત્યારે તમે નજારો કેમ છે તો છે ને મિત્રો એક નંબર જો અત્યારે હું અત્યારે એક જ આવ્યો છું ને બેન અત્યારે રજા પડી ગઈ એટલે ઘરે અત્યારે દોડાને એવું ખાતી છે તો અંદર જઈને તમને બતાવું ને મારા પપ્પાની જો અત્યારે માલના ટાળી શું કે વરસાદ ને હોતું એટલે ગાઉ માટે વેકરોને એવું નાખીને ખાડાને પૂરે છે જાગૃતિ શું કરે છે હા જો બસ તો આવી ગઈ બાજુમાં તો જે મિત્રો ખાતા હોય ને જમતા હોય ને ગમે તે બસાતોની બાજુમાં હોય એક બસો અહીંયા છે ને એક બસો છે ને તો ખાટાની પાસે છે તો શું કરે છે તું બેન પેલા મીંદડા તો આવી દેખાય એવા દોડા બફા મૂકેલા હતા એટલે દોડા બફાઈ જાય છે હું ખાવા બેઠી તો દોડા અને મારી બેન આજ હલવો બનાવી હતી મને બહુ ભૂખ લાગી હતી દૂધનો હલવો બને છે અત્યારે એટલે બનાવવા તૈયારી કરે મને બહુ ભૂખ લાગી એટલે મેં કીધું દોડા ખાઈ લઉં પછી હલવો ખાઈ એવું છે મિત્રો અત્યારે બેન 400 દોડા ખાઈ છે આપણે પંખો છે બળી ગયો કા બેન હા પંખો બળી ગયો હું થઈ ગયો એમ તું કહેતી ઉડી ગયો પંખો આવી ગયા ને મિત્રો પંખા છે ને પાંખો આવી ગયો જો ઉડી ગયો છે એટલે કે બળી ગયો છે ને હીરાલાદ બનાવે છે હું હીરાલાદ બનાવું છું દૂધીનો હલવો ઘૂમણી નાખવાની પછી ને તો સેલું ઉછાડી દેવાની બે ઘૂમણી નાખવાની તો એવું છે મિત્રો પછી બાપાનું તો નીરચી શાકું થયું હા જો તણે ઝપટ કરે દેતો ને ખાય કે ન ખાય બધે બધા હું આમાં એવું મિત્ર એવું કે ને મોટે ભાગે અમે જે વસ્તુ ખાય ને બધી મિત્ર ખાય છે એટલે આમ શાક ને હું વાત કરતા બટાટાનું શાક ખાઈ દે એવું બટેટા ખાઈ જાય અને દોડા ને બધું ખાય છે એક તો ભાઈ જમરૂખ ખાતા શીખવાડી દીધું તો ને આપણે મિત્રો પાસે જમરૂખ ખાતા શીખવાડી જમરૂખ ખીચને આ દો આપણે બસા ત્રણે ખાઈ કાબે હા આમ તો મતલબ આમ તો આપણે જે ખાવી ને બધી વસ્તુ હેવડી ખાઈ દઈએ એવડી ખાઈ દે ફૂલી દેવી પડે મતલબમાં આ ગમે એ વસ્તુ મિત્રો ઉપાડી તો શિકારી છે બધી વસ્તુ ખાઈ દઈએ તો મિત્રો અત્યારે ઘરેથી આપણે આવી જશે અત્યારે તો બેન તમને ખબર છે દૂધીનો અત્યારે હલવો બનાવે છે એટલે એની સામગ્રી બધું કમ્પ્લીટ કરે છે અને આપણે બેનને તો દોડાનું ખાવાનું તે બધું કમ્પ્લીટ ખાય જ છે ને જો હું તમને કહેતો હતો ને કે આ વેકરો ને એવું નાખું છું આમાં છે ને વરસાદનું બધું ફૂલ હતું ને એટલે ખાડા પડી ગયા છે એટલે આ ગાને માટે બધાને સારું થઈ જાય બેહવા માટે એટલે જો વેકરો ને અત્યારે બધું નાખી દીધું છે અને મારા પપ્પા શું કરે હજી તો આપણે ઓલી લાવી એ ગગી આવડે ગગી છોડવા ગયા છે મારામાં ના જો મારા પપ્પા શું ને ખંજવાળે ને આવડી મારા પપ્પાને છે ને ફૂલ લેવાય છે કા પપ્પા એ આડ કાયા ખાવે છે ઉલટથી થોડા ને થોડા આવશે દો એ બોલી ગા સડે છે ને ના લગભગ જાય હલવાણી એમાં દોરી જો આવે મિત્રો આવી ગઈ પેશેલા નાખી લે જો ના ખાડો છે બા પડી ન જાય જો મિત્રો આપણી ગગી આપણી ગંગે નામ કેવા છે તો આવડી આમ લઈને ખતરનાક છે તો મારી હિચન લે કા બાપા એવું છે મિત્રો આ વાસળી ના વાસળી બે તો તમે જોવો અત્યારે મિત્રો હું કહેતો ને ત્યારે ગા ગોલી છે ગોલી છે ને એ ચીજો આમ ખંજવાળે ને અત્યારે તો અત્યારે છે ને તો અત્યારે કાંઈ એટલે કાંઈ એટલે નહીં કરે તો આમ ખંજવાળ ત્યાં ને તમારા પપ્પા અત્યારે જો આ વાસળી આપણે પાડી ભેંસને બજાર બાંધી દેશે ને અત્યારે તો ગા આવે પાછી હવે જો આની પછી આની બીકાને મને તો આની બહુ લાગે હા મારા પપ્પાને ન પછી મારે એની પાળેલ છે પાટું બધે ઘા કરી દે ફેર પડે ને તો બાંધે છે મારા પપ્પા હવે ખંજવાળાને તો બધા માલ લઈ આવે ખંજવાળા એટલે બાજુમાં તરત આવે જો બાંધે છે મારા પપ્પા તો મિત્રો તમે જોઈ શકો છો તો આપણે બધા એટલે બધા અત્યારે માલ આવી ગયા છે તો કેમ પણ આપણે પહેલેથી એક પાડી બીજી વાસળી એની ભેંસ આ બીજી બે ગા ને અત્યારે આપણે આ ગા એક તો બે વાસળી ને ગા જો મારા પપ્પા જરા ગાને અત્યારે ખંજવાળે છે હું કહો હા તો ખાઈ નહીં મિત્રો અને જેમ ખંજવાળ થાય ને તે એક બધી વાસળી ને ગા જે ખંજવાળ થાય ને તે ખાવાનું બેન કરી દે જો ઊભી રહી ગઈ મારા પપ્પાની બાજુમાં જો આવી ગઈ ખંજવાળવા
હા જો એ ના ત્યાડે જો એ જાય જો ખંજવાળવા જાય તો આવી ગઈ મિત્રો ના જો આવું છે મિત્રો ભાઈ આમ એવા એ છે આમ સમજે હો પપ્પા એ બધું જો આપણે અહીંયા ખંજવાળ આપણે અહીંયા આવશે ને અહીંયા અડગા આપણે અહીં આવશે તો જો આવે જો એ ફરશે તો હા બેન આપણે આવે છે જમીનને તો ખાઈને આવે એને ગારો નાખ્યો લાગી તો હાલે રાખ ખાઈને આવી ને હા મિત્રો તો આવે છે આપણે બેન જ્યાં હોય ને મલિકો નેશનલ આવ્યા ત્યાં હવે કાબે હા તો એને ખંજવાળવા મળે એટલે અત્યારે આવડી પળાઈ ગયેલી છે કે આવડી અગા પળાઈ ગયેલી છે કે ખંજવાળ તો કેમ થાય ખંજવાળ મારશે કે તને બીક ન લાગે અમને જ મિત્રો આની છે ને અમને બીક લાગે સ્પેશિયલ ગા કઈ તો અમારા બપ્પાની છે તો આ પાળેલી જ્યાં જાય ને ના આવશે તો આખડે બપ્પા આખડે અહીંયા આવ્યા ગા અહીંયા આવશે ત્યારે તો અમને બે ભરીને બીક લાગે તો અત્યારે મારા બપ્પાની પાસે આવે ખંજવાળો અમારી પાળેલી કી છે ખબર મિત્રો સ્પેશિયલ અમારી આવડી વાસળી ને આવડી બેનની આ સ્પેશિયલ અમારી આ સ્પેશિયલ અત્યારે તો અમારા બપ્પાની પાસે જો અત્યારે ખંજવાળો આવે તો કેમ પણ મિત્રો તો એવું છે આ ગા મારતી તો નથી પણ ખાલી આમ બીક લાગે હિંગડા જોઈને બીક લાગે એના એવું છે મિત્રો તો મિત્રો અત્યારે પણ ઘરે આવી જશે ને જો અત્યારે હું બનાવવાનું છે બનાવું છું દૂધી બફાઈ જાય બાફવા મૂકવાની બધું બફાઈ જાય એટલે ચારમાં સીટી વગાડવાની સીટી વગી સડી જાય એટલે પાણી કાઢી નાખવાનું મેં બકડિયામાં ઘી ગરમ કરવા મૂકી દીધું છે તો એવું છે મિત્રો તો અત્યારે પહેલાં ઘી ગરમ થઈ જાય એટલે આને પાણી કાઢી નાખવાનું ને પછી નાખવાનું અંદર હું ઘી ગરમ થઈ જાય પછી દૂધીને ચડાવવાનું પછી તો ઘી નાખી તો જો મિત્રો ઘી નાખે છે પછી ઘી નાખીને પીવાને ચડાવી નાખવાની એ રીતનું છે તો બની ગયો ઘી હા બની ગયો ઉતારવાની તૈયારી છે તો જો મિત્રો અત્યારે બની ગયો છે કમ્પ્લીટ ને નાખ્યું આપણે હું ઘી નાખ્યું ઘી ને ખાંડ જો મિત્રો અત્યારે ફટાફટ અત્યારે બની જાય 15-20 મિનિટમાં લગભગ બની ગયો છે હંમેશા તો જો અત્યારે આની જે કલર ને એવું બધું નાખવું પડે તોય હાલે ને કલર એલસી બધા આમ દ્રાક્ષ કમી હાલે હમણાં એવું મિત્રો આપણે હોય તો આપણે નાખી જ આપણે પછી શું કે કલર ને એવું આપણે નાખવાનું નથી વેજીટેબલ એટલે આપણે બસ એમને હાદું ટીચર બનાવ્યું છે ને ઘરની વાડીને આપણે દૂધ જશે તો અત્યારે બસ એ બનાવ્યું છે ને અત્યારે મારા પપ્પાને અમારા મારે બે ગાદો જાય અત્યારે બની થઈ ગયો છે ને કાંઈ આપણે છે ને બહારનું બીજું નાખ્યું નથી મોરસ ઘરની વાડીને દૂધ જાય ને આપણે ઘી તો આપણે શું કે ગાનું ઘી તો મિત્રો અત્યારે ફાઇનલ આપણે હીરોલે આપણે શું કે બેને બનાવી નાખ્યું છે હલવો ને અત્યારે બેન તો પાછી અત્યારે લખવા મળી બેનને ત્યાં જરા બસ લખવાનું ને એવું જ ત્યાં દેશે લખવાનું તો એ બાદ મૂકે એટલે આમ બાદ મૂકે એટલે લખવાનું તેવું હોય જ આ તો મારો ડેઈલી રૂટીન છે કે ભણીને આવીને ખાઈ લેવાનું કપડાં બદલાઈ નાખવાના થોડીક વાર આટલા ટળિયા મારી આવવાના અને પછી લખવાનું બેને બનાવ્યો છે હલવો આમ તો મને હલવો બનાવતા આવડે છે પણ કોઈ વખત ટ્રાય નથી કરી એક વખત મેં કેવો બને કેવો નહીં એમાં એવું છે ને મિત્રો મને દૂધજાનું શાક તો ભાવતું જ નથી પણ હલવો બહુ ભાવે મને એવું છે તો મિત્રો અત્યારે ફાઇનલી અત્યારે હું તમને કહેતો હતો ને સાહેબ આપણે ધાબાની ઉપર આપણે જવાનું છે ફેવરેટ લોકેશન એટલે બે ભારું અત્યારે આવી જશે ધાબાની ઉપર ને અત્યારે જો લાઇટ અત્યારે વીજ જશે ને બેને શું કહેવાય આપણે હલવો બનાવ્યો કમ્પ્લીટ કરી નાખ્યું છે તો તમે એક ફેરી છે ને પહેલાં તમે નજારો ફેરી જાઓ મિત્રો આપણે બેનને શું કરે છે જોયું હવે અત્યારે અહીં બેઠી છે અમારી ફેવરેટ લોકેશન ધાબા પર હું આવી ગઈ છું અને 2-3 દિવસ અહીંયા હું નહોતી આવી હતી કારણ કે 2 દિવસ બહુ વરસાદ ચાલુ હતો ને આજે વરસાદ રહી ગયો છે એટલે આજ હું અહીં બેઠા વી અને નીચે લાઇટ વહી ગઈ હતી એટલે મારે લખવાનું હતું પણ લાઇટ વહી ગઈ એટલે અંધારાનું દેખાય નહીં એટલે ઉપર ધાબા પર બી આવ્યા છીએ અને આમ તો આ સાઈડ ધવાડો દેખાતો છે કારણ કે 2 દિવસ બહુ વરસાદ આવે એટલે મચ્છરાને એવું આવતું હોય એટલે એ સાઈડ ધવાડો ને એવું થાય છે ને અમે તો અત્યારે હું અમારા ધાબા પર આનંદ માણીએ તો એવું છે મિત્રો તમે એક ફેર ધવાડો ફેરી જોવો ને તમે આમ શું કહેવાય રિઝલ્ટ તમે એક ફેર જોવો અને શું કહેવાય તમે જોવો તેને પણ મિત્રો એક નંબર જોવો તો બસ મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયાથી આપણે એન્ડ આપીશું ને બ્લોગ આજનો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારે આવાજથી ધમાકેદાર બ્લોગમાં બના રહેજો ને મળ્યું કાલે તમને આવાજથી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય